જય માતાજી દોસ્તો, આજે આપણી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત છે એમની એક એવી ઈચ્છા હતી કે સોશિયલ મીડિયા આશ્રમની અંદર કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિઓ, નવા પ્રોજેક્ટો શરૂ છે, ત્યારે આજે રોકડ રૂપિયા તરીકેનું યોગદાન કે જે આજે સોશિયલ મીડિયામાં એમનો ભરોસો કે જે કામ કરી રહ્યા છે માતાજીની કૃપાથી, તો એ ઘણો બધો ઉપયોગી સાબિત થતો હોય છે આ વ્યવસ્થાની અંદર જેટલા પણ લોકો રહે છે એમની માટે, અને સાથે સાથે આપણે અન્ય જે કામગીરી કરીએ છીએ એમની માટે. તો આજે મહેમાન આપણી વચ્ચે ઉપસ્થિત છે. શું નામ છે બેન તમારું? સ્મિતાબેન. આપનું નામ? કૈલાસભાઈ. આપનું નામ સર? પ્રવીણભાઈ. और આપનું નામ? ધર્મેશભાઈ. કેટલા ટાઈમથી અમારા વિડીયો જોવો છો તમે? ઘણા ટાઈમથી. તો આવી પ્રેરણા ક્યાંથી જાય કે ચાલો આપણે પણ આમાં ફૂલની તો ફૂલની પાખડીનું આપણે એમ થયું કે આમાં એમ આશા હતી મને કે હું ગમે ક્યારે જઈશ પણ હું પોપટભાઈના આશ્રમે જઈશ. અરે વાહ. પોપટભાઈનું આશ્રમનું કામકાજ જોઈને મને એમ થયું કે દાન મારે આપ. થેન્ક યુ સો મચ. અને દોસ્તો, આજે જે આ મહેમાન જે છે એ દીવથી આવી રહ્યા છે અને વાસ્તવિક રૂપમાં તો અત્યારે રાઇટ નાવ લંડનમાં પણ રહી રહ્યા છે. અને આજે એનો પ્રવાસ છે, તો આજે અહીંયા સોશિયલ મીડિયા આશ્રમે પધાર્યા છે અને આજે એમનો ભરોસો અહીં સુધી એમને ખેંચી લાવ્યો છે. તો થેન્ક યુ સો મચ. માતાજી તમને ખૂબ આવી રીતે પ્રગતિશીલ રાખે. અમારા પૂરા પરિવાર તરફથી આ છે દાન. વાહ વાહ. આપના પરિવારનું નામ જાણી શકું? હા. જી, શું નામ છે? બામણિયા. ઓકે, આખા બામણિયા પરિવાર દ્વારા આખો આ સહયોગ છે, બહુ મોટી વાત છે. થેન્ક યુ સો મચ. ભગવાન માતાજી તમને ખૂબ આવી રીતે પ્રગતિશીલ રાખે અને ખૂબ આવા સેવાના કામમાં જોડાવ. અને બસ લોકોનો સાથ છે, સપોર્ટ છે, તારે જ આવી રીતે આ વ્યવસ્થા અહીંયા ઊભી થઈ છે. ભગવાન તમને શક્તિ આપે અને જે આગળ તમે વધો અને પ્રભુજીની સેવા કરો. બહુ આનંદ થયો. બહુ આનંદ અમને પણ થયો. થેન્ક યુ. ચાલો આપણે એક અંદર વિઝિટ કરીએ અને તમને પણ મજા આવશે કે જે લોકોના સપોર્ટથી જે આ વ્યવસ્થા ઊભી થઈ છે એ કંઈક ને કંઈક ઘણી સારી રીતે લોકોને એક નવી જિંદગી મળી છે. બરાબર? તો આપણે હું તમને અંદર બતાવું. તો ચાલો દોસ્તો, આજે આ ફાઇનાન્શિયલી જે સોશિયલ મીડિયા આશ્રમમાં જે સપોર્ટ આપ્યો છે, આ બહુ મોટી વ્યવસ્થા માટેનો, ભાગરૂપ માટેનો ફાઇનાન્શિયલી રકમ ઘણી બધી ઉપયોગી સાબિત થતી હોય છે. તમે પણ પધારો. તમે જરૂરી નથી કે પૈસા આપો છો તો જ અહીંયા આવી શકો છો. અહીંયા સમયનું પણ યોગદાન છે, કોઈ વસ્તુનું પણ યોગદાન છે અને એક બધા વિચારોનું પણ એક યોગદાન છે. તો સપોર્ટ જરૂર આપજો કોઈ પણ બાબતે અને અહીંયા ચોક્કસ એકવાર પધારજો. જય માતાજી, જય સિયારામ.